जिला के कई इलाकों में कई आवासों पर स्मार्ट मीटर लगवाए गए हैं। हालांकि स्मार्ट मीटर का विरोध निवासी कर रहे हैं। विभिन्न इलाकों से स्मार्ट मीटर के विरोध की खबरें सामने आ रही है। अब आपको बता दें कि वडोदरा में कोतरी इलाके में भी स्मार्ट मीटर का विरोध जताते हुए जीईबी की ऑफिस पर निवासी पहुंचे थे। दरअसल निवासियों का ये कहना है कि 300 रुपयों के रिचार्ज में पूरा महीना भी स्मार्ट मीटर नहीं चलता है और उसका बिल 6,000 रुपये आता है, जबकि उन लोगों का जो बकाया है वो 10,000 रुपये है। ऐसे में वो लोग घर चलाए या फिर बिल भरे। इसी मामले के मद्देनज़र इस इलाके में सभी निवासियों ने हंगामा मचा दिया। तो वहीं दूसरी ओर फतेहगंज इलाके में भी जीईबी ऑफिस पर स्मार्ट मीटर को लेकर कई लोगों ने हंगामा मचाया। इस वक्त तो शहर के कई इलाकों से कई लोगों की ओर से स्मार्ट मीटर को लेकर विरोध जताया जा रहा है। અમે અહીંયા હરિનગર ઉડાના મકાનમાં રહીએ છીએ। અમારે નવા સ્માર્ટ મીટર જોઈતા નથી, એમાં બિલ બહુ આવે છે અને અમારા ઘરમાં એટલી આવક હોતી નથી, અમે એટલા બિલ ભરી શકીએ છીએ, એટલે અમારે મીટર જોઈતા નથી। એટલે અમે કમ્પ્લેન કરવા અહીંયા ગોત્રી વિદ્યુત બોર્ડમાં આવ્યા છીએ। કદાચ અમારું પગાર અમારો 10, 8, 9 તારીખે થાય, અમારું રિચાર્જ 25 તારીખે પતી જાય તો અમે કંઈથી કરીએ રાતે રિચાર્જ। એટલા માટે અમારે આ મીટર જોઈતા નથી, એટલે અમે કમ્પ્લેન કરવા છે। બીજું મીટર જોઈતું નથી। અમારે 10,000 પગાર છે, 10,000 પગાર છે, એમાં 6,000 લાઇટ બિલ ભરીએ તો 4,000 માં અમે ઘર ચલે કે બાળકોને ભણાવીએ અને રાત્રે લાઇટ જતું રહે તો અમે બાળકોને કેવી રીતે ભણાવી શકીએ? અમારે એ જ મીટર જોઈએ, બીજું મીટર જોઈતું નથી। પતી જાય છે, ભીખ માંગે તો કહો અમે આલી તો પૈસા। જનતા તેરી ફતેગંજ જીબી ના મીટર માટે જાય છે, અમને જૂના મીટર આલો, આ બધા મીટરો ના ચાલે, પબ્લિક ના લૂંટવા ધંધા છે। એટલે ભાઈ પહેલા લગાવ્યા તો એવું કીધું કે 300 રૂપિયાનું બેલેન્સ આવશે, તમારા આખો મહિનો ચાલશે। હજુ અઠવાડિયું નહીં થયું ને માઇનસોમાં બેલેન્સ જાય છે। 278 રૂપિયા માઇનસ છે, કશું યોગ્ય નહીં। માંગ્યું હોય ભીખ તો કહો અમે આલી તો પૈસા, અમે પબ્લિક આપી દેશે। ખોટી આ લેડીઝો ઉભી છે, ખોટી ગાળો ના બોલાવશો। ભાજપ તો 1 નંબરની ચોર છે, હું 1 નંબરની ચોર છે। આ જ્યારથી અડાડીને આપ્યું ત્યારથી આખા દેશની માં પડી ગઈ છે બધે રીતે। અરે નહીં જોઈતો અમારે સ્માર્ટ મીટર ડાયરેક્ટ કરી આલો અમને, અમારે જૂના મીટર આપી દો અમને। સ્માર્ટ મીટરની જરૂર નથી, અહીંયા રિચાર્જ કરીને બી પૈસા ભરાતા નથી। અમે 2 કલાકથી લાઈટો બંધ કરી દીધી છે, એનું કોણ જિમ્મેદારી? કાલ ઉઠીને કોઈને હાર્ટ એટેક આવી જશે તો કોણ જવાબદાર? આ લોકો તો બેહી રહે છે ખાલી વોટ લેવા તરત આવી ગયા, વોટ લેવા તો પતી ગયું બધું। આ લોકોના જે લાઇટ બિલ જે કપાયા છે એ બાબતની રજૂઆતો હતી અને જે સામાન્ય માણસોને જે તકલીફ પડી છે કપાવાને કારણે એ બાબતની રજૂઆતો હતી। એ રજૂઆતો અમે બધી સાંભળી છે અને ઉપલી કચેરીએ ફોરવર્ડ કરેલ છે। આ બધી જ રજૂઆતો અમે કીધી છે, હવે આ તમામ રજૂઆતો અમે સાંભળેલી છે અને આ બધી રજૂઆતો અમે ઉપલી કચેરીએ ફોરવર્ડ કરેલી છે। એટલે ઉપલી કચેરીના આદેશ અનુસાર અમે કામ કરીશું। આ બાબતે તો અત્યારે હું કંઈ કહી નહીં શકું, પણ જે પ્રમાણે જે બધાની રજૂઆતો આવેલી છે એ અમે ફોરવર્ડ કરેલી છે। આજે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર પોલિસી વિષય છે, એની બધી રજૂઆત છે જૂના મીટર પાછી લગાવવાની। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।